સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। સુરતમાં સિંગણપુરમાં ભાજપના નેતાના દબાણનો જે મામલો છે, ફ્લેટ પર દબાણ અંગે ફરિયાદ કરનાર ફરિયાદીને નોટિસ મળી છે। કાર્યપાલક ઇજનેર કેએલ વસાવાની શંકાસ્પદ ભૂમિકા હોવાનો આરોપ છે। અધિકારીઓએ દબાણ અંગે ફરિયાદ કરનારને જ નોટિસ ફટકારી છે। ફરિયાદીના ઘરની બારી બિન અધિકૃત હોવાની નોટિસમાં ઉલ્લેખ છે। ફરિયાદીએ મંજૂરી વગર બારીનું બાંધકામ કર્યું હોવાનો કોર્પોરેશનનો આરોપ છે। ફરિયાદીને જ નોટિસ ફટકારતા અધિકારીઓની કાર્યવાહી શંકાના ઘેરામાં આવી। તો આ મોટો સવાલ થઈ રહ્યો છે કે જે ફરિયાદી છે તેને જ નોટિસ ફટકારવામાં આવે છે અને નોટિસ એ વાત માટે ફટકારવામાં આવે છે કે આપે જે બારી બનાવી છે તે બારી ગેરકાયદેસર છે। આ સૌથી મોટો સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કારણ કે સિંગણપુરમાં ભાજપના નેતાના દબાણનો જે આખો મામલો છે, ફ્લેટ પર દબાણ અંગે ફરિયાદ કરનાર એ ફરિયાદીને નોટિસ ફટકારી છે। જે ભાજપના નેતા છે તેમણે ફ્લેટ પર દબાણ કર્યું હતું ને તે દબાણને લઈને જ્યારે ફરિયાદી ફરિયાદ કરવા ગયા તો આ પ્રકારે નોટિસ ફટકારવામાં આવી છે। હજુ એ વાતની કોઈ સ્પષ્ટતા નથી થઈ કે ભાજપના નેતાએ કેટલું દબાણ કર્યું છે, પરંતુ ફરિયાદીને જ્યારે નોટિસ મળે છે ત્યારે ચર્ચા અને સવાલો અનેક થાય છે। તોડી ગયા, પાછું આ આપી ગયા, રિપેર કરી ગયા ને હવે અમને સામી નોટિસ આપે છે કે તમારી બારીઓ દિવાલો બંધ કરી દેવો। અમને એવી નોટિસ આપી છે કે હવે આ તમારી બારીઓ ઉપર નીચેની બંધ કરી દો। અમારો હવા ઉજાસ એક તો નીચે બંધ હતું જ તે દુકાનના કારણે હવે ઉપર પતરા નાખીને બંધ કરવા માંગે છે। કોનું ઘર છે? બાબુભાઈ જેબલિયાનું। આ ભાડું જ છે કૃષ્ણાબેન। મહત્વનું છે કે ફરિયાદીને નોટિસ ફટકારનાર અધિકારી કેએલ વસાવાનો નાસિરનગર ડિમોલિશનની તપાસ કમિટીમાં સમાવેશ થાય છે, ત્યારે ફરિયાદીને બારીનું બાંધકામ દૂર કરવા અંગે લેખિત પુરાવા માંગતી નોટિસ ફટકારાઈ છે। મહત્વનું એ પણ છે કે અગાઉ તંત્રના કર્મચારીઓ પતરાનું ગેરકાયદે બાંધકામ હટાવી ગયા હતા અને ગણતરીના કલાકોમાં પાછું મૂકી ગયા હતા। આ બાંધકામ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાનું હોવાનું સામે આવ્યું છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે બાબુ જેબલિયા તેમને ધમકી આપે છે। જો કે ફરિયાદીને જ નોટિસ ફટકારતા તંત્ર સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા। હવે નીચે તો અમારે પેક જ છે, પાછું ઉપર બી પેક કરવા માંગે છે। કેવી સમસ્યા આવી રહી છે? હવે અમારા ઘરમાં રહી નથી શકાતું, હવા ઉજાસ બધું બંધ થઈ ગયું છે અને એ લોકોમાં આવતું જ નથી। એ આખું અલગ જ છે અને આમને અમુકની ધમકી આપે છે કે આમ તમને લોકોને શાંતિથી રહેવા નહીં દઉં, એવી બધી ધમકી આપે છે। કોની દ્વારા? હવે કોઈક એક ભાડું તેમ કહે છે કે હું ભાડું જ છું અને એ મકાન કોઈક બાબુ જેબલિયા કરીને છે, એમનું છે। અમને ભાજપની ધમકી આપે છે। તો આ સમગ્ર મામલે ફરિયાદીને નોટિસ ફટકારનાર અધિકારીએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો ભાજપના નેતાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી તો પતરાના શેડનું ડિમોલિશન થતું જ નહીં। સાથે જ ફરિયાદીને નોટિસ આપવા મામલે અધિકારીઓનું કહેવું છે કે વહીવટી પ્રક્રિયામાં ભાગરૂપે તપાસ દરમિયાન જે માહિતી સામે આવી છે તેના આધારે આ કાર્યવાહી કરાઈ રહી છે। તમે જે કહી રહ્યા છો એ બાબત પાયા વિહોણી છે હાલમાં તો, કારણ કે એ જો એવી બધી બાબત હોત તો એ કદાચ ડેમોલિશન જ ના થયું હોત। આપણે પ્રોપર વેમાં જઈ અને એ ડેમોલિશન કરવામાં આવેલું હતું અને જે માર્જિનમાં જે પતરા નાખેલા હતા એ ખુલ્લા કરવામાં આવેલા હતા અને એ ફરિયાદનો નિકાલ કરવામાં આવેલો હતો અને એ નિકાલ કરી અને વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જે બી કંઈ પ્રોસેસ છે એ પ્રોસેસ ફોલો કરી અને એ કામગીરી પૂર્ણ કરવામાં આવેલ હતી। આપવામાં આવી તો સુરતના ફ્લેટના ઇસ્યુ બાબતે બબાલ થતા ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી બાબુ જેબલિયાએ નિવેદન આપ્યું અને કહ્યું કે ઇસ્યુ સાથે મારે કોઈ સંબંધ નથી। સાથે જ સમગ્ર ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ફ્લેટ મારો છે અને સંપૂર્ણ કાયદેસર છે। અમારો ફ્લેટ હાલ ભાડે આપેલો છે। હું ક્યારેય કોઈ વસ્તુ માટે દબાણ કરતો નથી અને તેને પ્રોત્સાહન પણ આપતો નથી। ફ્લેટ મારો છે, સંપૂર્ણ કાયદેસર છે। બિલ્ડરોએ જે અમને સોંપવામાં આવ્યું છે એ બધી જ પ્રોપર્ટી, એક નાનો એવો 1 BHKનો ફ્લેટ અમારી પાસે છે અને મેં ભાડે આપ્યો છે। હું ત્યાં રહેતો નથી અને જે કંઈ દબાણનો પ્રશ્ન છે, હું દબાણ ક્યારેય કરતો નથી અને દબાણ કોઈ કરતા હોય એને હું પ્રોત્સાહન આપતો નથી। તો સુરત